વાત કરીએ તો વલસાડ પાલિકાની ચૂંટણી રસપ્રદ બની છે। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર અને આમ આદમી પાર્ટીમાં ધારાસભ્યની ચૂંટણી લડનાર રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા ભાજપમાં જોડાયા હતા। સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા। વલસાડ નગરપાલિકામાં વિપક્ષ નેતા તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચાએ વલસાડ અબ્રામા ખાતે ભાજપ કાર્યાલય ખાતે બીજેપીમાં જોડાયા છે। તેમણે આમ આદમી પાર્ટીને અલવિદા કહી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો સહિત કેટલાક અપક્ષ સભ્યો પણ ભાજપમાં જોડાયા છે। રાજેશ પટેલે જેમણે આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી હતી, તેમણે સાંસદ ધવલ પટેલ અને જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે। તેમની સાથે તેમના પુત્ર, પુત્રી, પત્ની, જમાઈ અને વહુ પણ ભાજપમાં જોડાયા છે। રાજુ મરચાએ જણાવ્યું કે તેઓ વલસાડના સાંસદ ધવલ પટેલની કામગીરીથી ખૂબ જ પ્રભાવિત થયા છે, જે તેમના ભાજપમાં જોડાવા માટેનું મુખ્ય કારણ બન્યું। આ રાજકીય ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી ચૂંટણી પહેલા જ વલસાડ પાલિકા પર મજબૂત પકડ જમાવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે। આજે અમારા વલસાડ ભારતીય જનતા માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે રાજુભાઈ પટેલ અને એમનો પૂરેપૂરો પરિવાર આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે। જેમ તમે વાત કરી કે રાજુભાઈ હંમેશા વિપક્ષમાં પણ હતા અને વિપક્ષમાં વલસાડમાં સૌથી મોટી ભૂમિકા રાજુભાઈ નિભાવતા હતા અને હંમેશા એમની લડત મુદ્દા આધારિત લડાઈ હતી। એમને વિકાસ, આપણા વલસાડનો સારો વિકાસ થાય એના માટે લડાઈ હતી। આજે રાજુભાઈ અને પૂરેપૂરો પરિવાર અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે જોડાઈ ગયો છે। વલસાડ નગરપાલિકાની આજની અને વલસાડ જિલ્લા માટે પણ આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે, કારણ કે વલસાડ નગરપાલિકાની જો વાત કરીએ તો રાજુભાઈ મરચાનો, જેમ ધવલભાઈએ જે રીતના વાત કરી કે રાજુભાઈ મરચાનો તમામ પરિવાર રાજુભાઈ મરચાની સાથે એમની પત્ની હોય, એમની દીકરી જમાઈ હોય કે એમના દીકરા હોય કે એમના પરિવારના અન્ય સદસ્યો હોય, એ તમામ પરિવાર ભારતીય જનતા પાર્ટીને સાથે જોડાયો છે। એટલે વોર્ડ નંબર 2 જ નહીં, પરંતુ જે રાજુભાઈ જેમ વિધાનસભાની અંદર પણ ભરતભાઈ એટલે ભાજપના ઉમેદવાર કરતાં સેકન્ડ નંબર ઉપર જ્યારે એવો રહ્યા હતા, એટલું એમનું વર્ચસ્વ છે વલસાડની અંદર, તો ભારતીય જનતા પાર્ટીને તમામ વોર્ડોની અંદર એનો ફાયદો થવાનો છે। બીજેપીમાં જોઈન થયો છું એટલા માટે કે વલસાડના વિકાસના માટે અને એક સારા કામના માટે, જે અત્યારના આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ જે એમની કામ કરવાની પદ્ધતિ છે એ કામથી પ્રેરિત થયા છે કે ભાઈ અત્યારે વલસાડમાં એક માહોલ બન્યો છે કે સાંસદ શ્રી કોઈ પણ નાના મોટા કામની અંદર પોતે જગા પર પહોંચી જાય છે અને આપણને એવા જ સાંસદ ને એવા જ કાર્યકર્તાના કામ કરનારની જરૂર છે। પુત્ર, પુત્રી, પત્ની અને જમાઈ અને વહુ ભાજપમાં જોડાયા સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષમાં ચૂંટણી લડી ચૂકેલા સભ્યો ભાજપમાં જોડાયા હતા। વલસાડ પાલિકામાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવનાર રાજુ મરચા ભાજપમાં વલસાડ સાંસદની કામગીરીથી પ્રભાવિત થઈ જોડાયા હતા। વલસાડ ભાજપ ચૂંટણી પહેલા જ વલસાડ પાલિકા પર કબજો મેળવવા તૈયારી તેજ કરી રહી છે।